જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટીમાં આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું કે જો માર્કેટ 52,000ના લેવલની ઉપર જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો આપણું એવું ડિસ્કશન હતું કે આપણે એટલીસ્ટ માર્કેટમાં 30 મિનિટ્સ વેટ કરીશું. 30 મિનિટ પછી આપણે પ્રાઇસ એક્શનના બેઝ ઉપર આપણે ડિસાઇડ કરીશું. અહીંયા તમે જોશો માર્કેટની ઓપનિંગ લગભગ 52,070ની આજુબાજુ ઓપન થયું. માર્કેટ ઓપન થઈને ફર્સ્ટ કેન્ડલ તો લગભગ 51,930ની આજુબાજુનો લો લગાવીને માર્કેટ એક 3 બાર કેન્ડલ બનાવી. એટલે માર્કેટનું જે આપણું ડિસ્કશન 52,000ની ઉપરનો ગેપ અપનું ડિસ્કશન એ અહીંયા વેલિડ થતું હતું. માર્કેટનું ફર્સ્ટ કેન્ડલનું ક્લોઝિંગ ઓલમોસ્ટ 52,000ની ઉપર આપી દીધું. અહીંયાથી તમે જો આપણે 30 મિનિટ ગણીએ તો 5 મિનિટની 1, 2, 3, 4, 5 ને 6, એટલે આપણી 30 મિનિટ આ કેન્ડલ ઉપર પૂરી થતી હતી. અહીંયા તમે જો આ કેન્ડલનું ક્લોઝિંગ જોશો તો અહીંયા લગભગ 52,166ની આજુબાજુનું આ કેન્ડલનું ક્લોઝિંગ છે. તો અહીંયા તમે પ્રાઇસ એક્શન જોશો તો માર્કેટ કન્ટિન્યુઅસલી અપરની સાઈડ હતું. આપણું ડિસ્કશન હતું 52,000ની ઉપર ગેપ અપ, માર્કેટ ઓપન થયું, યસ. 30 મિનિટ આપણે વેટ કરવાનું હતું, 30 મિનિટ વેટ કર્યું અને પ્રાઇસ એક્શન જોયું. પ્રાઇસ એક્શનના બેઝ ઉપર માર્કેટ અપસાઇડ જતું હતું. તો અહીંયા ડેફિનેટલી આપણી એક કોલની પોઝિશન બનતી હતી. આપણે ટાર્ગેટ્સ ઉપરની સાઈડના લગભગ પહેલો ટાર્ગેટ આપણો હતો 52,380 અને સેકન્ડ ટાર્ગેટ આપણો 52,550 સમથિંગનો ટાર્ગેટ હતો. અહીંયા માર્કેટ તમે જોશો પ્રાઇસ એક્શનના બેઝ ઉપર ઉપરની સાઈડ ક્લોઝિંગ આપ્યું. અહીંયા આપણી નેક્સ્ટ કેન્ડલની ઓપનિંગ અહીંયા આપણી એન્ટ્રી ટ્રિગર થતી હતી. અહીંયા માર્કેટ એક ખાસ કંઈ 30-40 પોઈન્ટનો મોમેન્ટ આપીને માર્કેટ સ્લોલી એન્ડ સ્ટેડીલી નીચે આવવા લાગ્યું અને ક્યાંક ને ક્યાંક આપણો એસએલ હિટ કરી નાખ્યો. જો આપણે એસએલ 50-60 પોઈન્ટ રાખ્યો છે તો આઈડિયલ એસએલ, જો અહીંયા તમે આ કેન્ડલમાં એન્ટ્રી લીધી હોય તો આપણો આઈડિયલ એસએલ આ જે રેડ કેન્ડલ છે એ રેડ કેન્ડલની નીચે આવે. આ એસએલ લગભગ તમારો 65 થી 70 પોઈન્ટનો ઇન્ડેક્સમાં એસએલ આવતો હતો. તો અહીંયા ડેફિનેટલી માર્કેટે આપણો આ એસએલ અહીંયા હિટ કરી નાખ્યો. તો આજે આપણો દિવસ કોઈ ખાસ રહ્યો નહીં, માર્કેટે આપણો એસએલ લીધો છે. અહીંયા માર્કેટે આપણને ડેફિનેટલી આજે નિરાશ કર્યા છે, કારણ કે જે રીતે પ્રાઇસ એક્શન હતી માર્કેટે થોડુંક આવી રીતના રિટ્રેસમેન્ટ લઈને આવી રીતના સ્લોલી એન્ડ સ્ટેડી ઉપર જવું જોઈતું હતું, પણ માર્કેટ સ્લોલી એન્ડ સ્ટેડી નીચે આવવા લાગ્યું. અહીંયા બીજી તમને ખાસ વાત હતી કે મિત્રો, જ્યારે આ માર્કેટમાં અહીંયા રિવર્સલ આવ્યું તે વખતે નિફ્ટી બી ઓલ ટાઈમ હાઈ ઉપર હતું. નિફ્ટી એના ATH ઉપર હતું, ઓલ ટાઈમ હાઈ ઉપર હતું. અને માર્કેટે નિફ્ટીમાં બી 5 મિનિટની કેન્ડલે એના ઓલ ટાઈમ હાઈની ઉપર ક્લોઝ આપી હતી. તો એવું નહોતું કે નિફ્ટી બેરિશ હતું એટલા માટે બેંક નિફ્ટી રિવર્સ થઈ ગયું, નો. નિફ્ટીએ બી એના ઓલ ટાઈમ હાઈની ઉપર 5 મિનિટની કેન્ડલે ક્લોઝ આપી હતી. બેંક નિફ્ટીની પ્રાઇસ એક્શન બુલિશ હતી, તો બી સડનલી માર્કેટમાં સ્લોલી એન્ડ સ્ટેડી એક ડાઉનફોલ જોવા મળ્યો અને આપણો અહીંયા એસએલ થયું. એટલે આજે માર્કેટ હું કહીશ કે એકદમ અનપ્રિડિક્ટેબલ મને લાગ્યું. કોઈ જ મને પ્રાઇસ એક્શન આઈડિયા નહીં આવ્યો, ખબર નહીં પડી માર્કેટ શું કરી રહ્યો છે. એટલા માટે અહીંયા આપણે એસએલ શાંતિથી ચૂપ થઈને માર્કેટને ઓબ્ઝર્વ કર્યું. પછી તમે જોશો માર્કેટ આખો દિવસ એક રેન્જ બનાવીને માર્કેટ એક રેન્જ બાઉન્ડમાં ફસાઈ ગયું. માર્કેટ એક 100, 150, 200 પોઈન્ટની રેન્જમાં માર્કેટ આજે રહી ગયું. હવે આવતીકાલ માટે આપણે બેંક નિફ્ટીમાં શું સ્ટ્રેટેજી રાખી શકીએ અને માર્કેટમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો મિત્રો મેં તમને જે આ રેન્જ બતાવી, આપણે એક આ ઉપરની રેન્જ આપણે ડ્રો કરી રાખીશું, જે આજે માર્કેટે હાઈ લગાવ્યો છે. આ ઉપરનો પોઈન્ટ આપણે 52,210ને રાખીશું, 52,210. નીચેની જે આ માર્કેટે પિન બાર કેન્ડલ બનાવી છે આ લગભગ આપણો 52,010ની આજુબાજુ છે. આપણે રાઉન્ડ ફિગર 52,000 પકડીને ચાલીએ. 52,000ની આ નીચેની રેન્જ, એટલે આ 210 પોઈન્ટની રેન્જ આપણા માટે નો ટ્રેડિંગ ઝોન. એટલે આપણે આ ઝોનમાં કોઈ ટ્રેડ લેવા નથી. જો કાલે માર્કેટ આ ઝોનમાં ઓપન થાય છે તો શાંતિથી આંખ બંધ કરીને માર્કેટને જોવાનું છે, કોઈ ટ્રેડ નથી લેવાનું. અને સૌથી બેસ્ટ વસ્તુ એ થશે કે માર્કેટ કાલે અહીંયા ઓપન થાય અને એટલીસ્ટ 1 કલાક અથવા તો 2 કલાક આ રેન્જમાં જાય, 200 પોઈન્ટની રેન્જમાં માર્કેટ આવી રીતે ટ્રાવેલ કરે અને પછી આઈધર અપસાઇડ અથવા તો આઈધર ડાઉન સાઇડ જો બ્રેકઆઉટ આપે તો આપણને સારો એવો મોમેન્ટમ જોવા મળી શકે. માર્કેટમાં સડનલી આપણને 300-400 પોઈન્ટનું મોમેન્ટમ માર્કેટ આપી શકે છે જો અહીંયા માર્કેટ એક સસ્ટેન થઈને પછી બ્રેકઆઉટ આપશે. આ એક વસ્તુ થઈ ગઈ. ફ્લેટ ઓપનિંગના કેસમાં આપણે કોઈ જ કરવાનું નથી, આપણે માર્કેટમાં વેટ કરવાનું છે. તો ફર્સ્ટ કન્ડિશન આપણી ફ્લેટ ઓપનિંગ, એમાં વેટ એન્ડ વોચ જ્યાં સુધી 52,210 અથવા તો 52,000 આ બે લેવલની ઉપર 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ ના આપે ત્યાં સુધી આપણે કોઈ એન્ટ્રી લેવા નથી. નીચેની સાઈડ જો તમે એન્ટ્રી લેતા હો તો મિત્રો એકદમ લેસ ક્વોન્ટિટીમાં એન્ટ્રી લેજો. તો 52,000ની નીચે માની લો એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે છે તો એટલી લેસ ક્વોન્ટિટીમાં તમે પીની પોઝિશનમાં બેસજો, કારણ કે માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ તમે જોશો તો સ્લોલી એન્ડ સ્ટેડીલી માર્કેટ ઉપર જઈ રહ્યું છે. તો જ્યારે માર્કેટનું ઓવરઓલ સેન્ટિમેન્ટ્સ પોઝિટિવ હોય ત્યારે આપણે નેગેટિવ એન્ટ્રી લેતા હોઈએ તો લેસ ક્વોન્ટિટીમાં આઈડિયલી લેવી જોઈએ. તો માની લો એસએલ હિટ બી થાય તો આપણું કોઈ ખાસ લોસ ના થાય. તો અહીંયા લેસ ક્વોન્ટિટીમાં તમે પીની પોઝિશન ટ્રાય કરી શકો છો. નીચેની સાઈડ તમને 51,700 સુધીના ટાર્ગેટ્સ માર્કેટ દેખાડી શકે છે જો માર્કેટમાં આ રીતની એક સિચ્યુએશન આવે છે. તો
અને ઉપરની સાઈડમાં જો માર્કેટ ફ્લેટ ઓપન થઈને તોડે છે તો ઉપરનો આપણો ટાર્ગેટ્સ 52,400 600 સુધીના આપણને માર્કેટ લેવલ દેખાડી શકે છે. આ એક વસ્તુ થઈ ગઈ. સેકન્ડ વસ્તુ, જો માર્કેટ અહીંયા ગેપ ડાઉનનો કેસ જોઈ લે, ગેપ ડાઉન ઓપન થાય છે અને ગેપ ડાઉન 52,000ની આજુબાજુ ઓપન થાય છે તો બી આપણે સીની પોઝિશન ટ્રાય કરીશું 52,000ના લેવલથી, અને આપણો એસએલ 51,930નો એસએલ રાખીને આપણે જે આજ કેન્ડલનો લો છે, આજનો લો છે, એને એસએલ રાખીને આપણે આજનો લો લગભગ લખો 1,921નો છે, આપણે 921 કે 930, એટલે ઇન્ડેક્સમાં તમારે 70થી 80 પોઈન્ટનો એસએલ લેવો પડશે. તો તમે ઓટીએમમાં તમે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરજો, જેથી કારણે તમારું પ્રીમિયમ લેસ આવે અને તમારો એસએલ નાનો હોય. તો 51,920નું આપણે એસએલ માનીને એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ, અને ટાર્ગેટ્સ આપણા એ આજની જે ઉપરની ટોપ રેન્જ છે 52,210 સુધીના ટાર્ગેટ્સ આપણે જોઈ શકીએ છીએ. માની લો માર્કેટ થર્ડ કન્ડિશન કે ગેપ અપ ઓપન થાય છે અને ગેપ અપ ઓપનિંગ 52,210ની ઉપર ગેપ અપ ઓપન થાય છે તો આપણે 15 મિનિટ માર્કેટમાં વેટ કરીશું. 15 મિનિટમાં જો માર્કેટ આ રેન્જમાં, માની લો અહીંયા ગેપ અપ ઓપન થયું અને 15 મિનિટની અંદર માર્કેટ આ રેન્જની અંદર આવી જાય છે તો પછી આપણે નો ટ્રેડ, તો પછી આપણે કોઈ ટ્રેડ લેવા નથી. પછી ભલે માર્કેટ આ રેન્જના ટોપ લેવલ ડાઉન સાઇડ સુધી બી આવે તો આપણે અહીંયા કોઈ ટ્રેડ લેવા નથી, કારણ કે માર્કેટમાં પછી સપોર્ટ્સ ઘણા બધા બનશે. આ સપોર્ટ છે, આ સપોર્ટ છે, તો માર્કેટ ક્યાંથી રિવર્સ થશે નો બડી નોઝ. તો આ એક ગેપ અપના કેસમાં આપણે જોવાનું રહેશે કે 15 મિનિટ પછી માર્કેટ 52,210ની ઉપર સર્વાઈવ કરે છે, સસ્ટેન કરે છે. જેમ આ રીતના અહીંયા માર્કેટમાં આ રીતે પ્રાઇસ એક્શન બનતી હોય, ભલે માર્કેટે આજે આપણને અહીંયા નિરાશ કર્યા છે પણ રોજ નિરાશ નહીં કરે. તો 52,210ની પર માર્કેટ જો સસ્ટેન થઈ જાય છે તો આપણે ડેફિનેટલી સીની પોઝિશન ટ્રાય કરીશું. ટાર્ગેટ્સ ઉપરની સાઈડના આપણે 52,600 સુધીના મેક્સિમમ ટાર્ગેટ્સ આપણે જોઈ શકીએ છીએ. તો આશા રાખું છું મિત્રો આજનો એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી એને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ્સ બોક્સમાં આપના આશીર્વાદ ચોક્કસથી આવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.